આ રીતે આ જીવ જો એમાં એ આવી ગયું કે અનંતાનુબંધી એ ચાર પ્રકૃતિ રાગ દ્વેષમાં સમાય છે. અનંતાનુબંધીનો ક્રોધમાં, દ્વેષમાં, માયાના લોભ રાગમાં. તો જેટલો એ ગયો એટલો અહીંયા રાગ દ્વેષ ગયો. ભાઈ સમજાણું કાંઈ? અને જેટલો રાગ દ્વેષ ગયો એટલી સ્વરૂપની સ્થિરતા થઈ. એનું નામ સ્વરૂપ આચરણ નામનું ચારિત્ર ચોથે ગુંસાને હોય. બરાબર. ગુજરાતભાઈ બધા સકારા પ્રયત્ન માંગતા ચાર ગઈ તો એકવી નું કઈ નહીં. આપણે ચાર ગઈ એમાં શું થયું? એ ચાર માં રાગદ્વેષ છે. રાગદ્વેષ છે. અનંતાનું ક્રોધમાં દ્વેષ છે ને માયાનું રાગ છે. તો રાગદ્વેષ બે જ્યાં કરાય થયો શું? આત્મામાં શુદ્ધ શ્રદ્ધા અને એની સાથે વિતરાગતાનું સ્વરૂપ આચરણ રૂપ ચારિત્ર થયું. કેમ વાર લાગી? હું કેમ થાય? હવે પછી આડું 2 મિનિટ થઈ ગઈ. હે સાતા સૂર્યા મેં સરખાય ઊંડું ખાધો એટલે ઠીક બતાવ કરતા. તમારા ભાઈ આવીને ખૂણા બેસી આગે શું કરે? પણ મોડા બધા આવે ત્યારે ક્યાં બેસી સમજાવું કાંઈ ડોળાય અંદર 2 મિનિટ મફત જાય. આ તો પહેલું આવું 5 મિનિટ પહેલા બરાબર, જેથી કામ સરખું આવે. કાલ તો પછી ત્યાં જવાનું છે. હમણાં એનું થાય ને શું થી બે સમજાવું કાંઈ? આ આત્મા છે સત શાશ્વત જ્ઞાન ને આનંદ નું એનું સ્વરૂપ છે. એટલે કે વિતરાગ સ્વરૂપ છે. આનંદ સ્વરૂપ છે એટલે મારા રાગદ્વેષ ક્યાં આવ્યો? ભગવાન આત્માનું મૂળ સ્વરૂપ તો વિતરાગ નિર્દોષ આનંદ સ્વરૂપ છે. વિતરાગ આનંદ સ્વરૂપ છે. ચારિત્ર સ્વરૂપ અને વિતરાગ એટલે વિતરાગ પછી દર્શન સ્વરૂપ આવ્યું. દર્શન એવો આત્માનો સ્વભાવ જેને દ્રષ્ટિમાં લીધો નથી અને રાગદ્વેષના પરિણામ કરીને મારા માને છે, એને મિથ્યાત પણ છે અને એને સ્વરૂપનું અણાચરણ પણ છે. એટલે આચરણ છે નહીં. હું સમજાય છે કાંઈ? અને જેને આત્મા જ્ઞાનાનંદ શુદ્ધ આનંદ વિતરાગ સ્વરૂપ છે એવી સ્વસન્મુખની દ્રષ્ટિ કરી અને સ્વરૂપમાં સ્થિરતારૂપ અંશ પ્રગટ કર્યો, એને સમ્યક દર્શન છે અને સ્વરૂપ આચરણ ચારિત્ર છે કે જે મોક્ષનું કારણ છે. અને બાકી રહેલા રાગ દ્વેષના ભાવ ચોથે ગુણસ્થાને પણ બંધનું કારણ છે. સમજાણું કાંઈ? ગુરુદેવ તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જય હો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. જીનવાણી માતનો જય હો. પરમ મિત્રાગ દિગંબર જૈન ધર્મનો